मोनोऑक्साइड पॉइजनिंग गैस अगर उसके बॉडी में गया है तो आप रिफ्यूज एरिया का इस्तेमाल करके जय माताजी मित्रों, केम छो बधा मजामां? हूँ तमारो दोस्त जिग्नेश राठौर स्वागत करूँ छूँ नवा ब्लॉगમાં। અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર થઈ ગયો છે, તો સૌથી પહેલાં શ્રાવણ મહિનાની મારા તરફથી તમને બધાને હાર્દિક શુભકામનાઓ। હર હર મહાદેવ, જય ભોલેનાથ। અને આજે આપણે નોકરી આવી ગયા છે અને વરસાદના વાતાવરણ મસ્ત એવું થઈ ગયું છે બારનું। નદીમાં પાણી વરસાદના કારણે વધારો થઈ ગયો છે, સરસ એવું વાતાવરણ થઈ ગયું છે। અને આજે આપણે નોકરી પર આવી ગયા હતા, તો આજે નોકરી પર ફાયરની મોક ડ્રીલ છે, તો તમને તેના થોડા ઘણા શોર્ટ। આજે આપણે નોકરી પર મોક ડ્રીલનું આયોજન છે। મોક ડ્રીલ એટલે એવું કે આગ લાગે, રિયલ આગ લાગે એ ટાઈમે આપણે શું શું કરવાનું એના વિશેની ટ્રેનિંગ આપવામાં આવે છે। અને રિયલ આગ લાગે એ વખતે આપણે કઈ રીતે આપણું વાતાવરણ કરીને આપણે બચાવ કરી શકીએ એના વિશેની આપણને ટ્રેનિંગ આપવામાં આવે છે। તો એ માટે આપણે આજે તો મોક ડ્રીલ કરાવો। અને રિયલ આગ લાગે એ વખતે લિફ્ટ હંમેશા માટે બંધ હોય છે, અને જેથી કરીને આપણે સીડીઓથી નીચે ઉતરવાનું હોય છે અને સેફ જગ્યાએ આપણે જઈને ત્યાં ઊભું રહેવાનું હોય છે, એસેમ્બલી પોઈન્ટ જેને કહેવામાં આવે છે। અને આપણા બિલ્ડિંગમાં બંને બાજુ સીડીઓ છે, એની માહિતી હું તમને આગળ કોઈ બ્લોગમાં તમને બતાવીશ। મોક ડ્રીલમાં ફાયર વિશેની ટ્રેનિંગ આપવામાં આવે છે, અને ફાયરમાં શું શું કરવું, આગ લાગે વખતે કઈ રીતે બચાવ કરવો, બીજાને કઈ રીતે હેલ્પ કરવી, એ બધી ટ્રેનિંગો આપવામાં આવે છે। તો હું તમને એ રીતે બતાવીશ। કદાચ સીડીઓમાં મોબાઈલથી તો તમને નહીં બતાવી શકું, કારણ કે ફટાફટ એવું ટાઈમે ઉતારવાનું હોય છે, એટલે મોબાઈલ એલાઉડ નહીં શકતા। નીચેનો જે બી કટ હશે એ તમને હું કટ બતાવીશ। મોક ડ્રીલમાં હંમેશા સીડીઓથી ઉપયોગ કરવાનો રહેશે। લિફ્ટ હંમેશા માટે આગ લાગે તો કોઈ બી ઇમરજન્સી હોય એ ટાઈમે લિફ્ટ બંધ હોય છે। સીડીઓ બંને બાજુ સીડીઓથી ઉતરીને એક્ઝિટ થઈને બહાર સેફ એરિયામાં ઊભું રહેવાનું છે। ત્યાં જઈને આપણી ગણતરી થાય કે આટલી બિલ્ડિંગમાં માણસો હતા, અને હાલ બહાર એક્ઝિટ પોઈન્ટ પર સુરક્ષિત આટલા માણસો આવી ગયા છે। અને પછી એ લોકોને પછી શીખવાડવામાં આવશે કે ભાઈ કઈ રીતે આગ લાગે તો એને કઈ રીતે ઓલવવું, કઈ આગ છે, એનો આગના પ્રકારો કેટલા છે, કઈ આગ છે તો એને કયા ફાયર એક્સટિંગ્વિશરથી ઓલવવું, ફાયરનો કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે ફોન કરવા બધાને, એ બધી માહિતી આપવામાં આવે છે। હું તમને થોડા ઘણા કટ બતાવીશ, બનાવી રહેજો બ્લોગમાં। જય માતાજી। જો ક્રેન બેન લગાવી દીધી છે એવો, ગામનું વાતાવરણ એકદમ રળિયામણું થઈ ગયું છે વરસાદ પડ્યો એના કારણે। ડબલ ડેકર લાલ બસ, આ રીતે લાલ બસની સેવા ચાલે છે ગિફ્ટ સિટીમાં આપણે, જે ગાંધીનગરની લાલ પરી કહેવામાં આવે છે। એ જો તમને બતાવું, ટાઈમ ટુ ટાઈમ આવતી હોય છે, લગભગ 2 કલાકે 1.5 કલાકે અને પીક અવર્સમાં આવતી હોય છે। અહીંયા બધી બસો ઊભી હોય છે, જે બીજી અહીંયા પર્સનલ અને સરકારી બસે ચાલતી જ હોય છે। जय लालपरी। मोनोऑक्साइड पॉइजनिंग गैस अगर उसके बॉडी में गया है तो आप रिफ्यूज एरिया का इस्तेमाल करके उसको ऑक्सीजन पहुंचाकर उसकी जिंदगी को बचा सकते हैं। यह बहुत ही महत्वपूर्ण है कि इसके बारे में हमें जानकारी होनी चाहिए। हमारी बिल्डिंग में करीबन 5,000 लोगों और 5,000 लोगों चलो मित्रों, बना रहे ब्लॉग में, तारा मळीशुं आगे तमने बताऊं बधुं। ये है CO2 फायर एक्सटिंग्विशर, सबको दिख रहा है? दिख रहा है CO2 फायर एक्सटिंग्विशर? ठीक है। और दूसरा है ABC फायर एक्सटिंग्विशर है, ABC फायर एक्सटिंग्विशर, बराबर।
ये है एबीसी फायर एक्सटिंग्विशर। कौन सा है? एबीसी फायर एक्सटिंग्विशर। ठीक है, अभी हम लोग पहचानेंगे कैसे कि भाई ये CO2 फायर एक्सटिंग्विशर है या घड़ी जैसा दिख रहा है सबको? दिख रहा है सबको घड़ी? ठीक है, तो वो कौन सा बोला जाएगा? कौन सा बोला जाएगा? एबीसी फायर एक्सटिंग्विशर। ठीक है, वापस एक आवाज आया CO2 बोला जाएगा। ठीक है, अभी वापस से रिपीट करो। जो घड़ी वाला दिख रहा है वो क्या है? एबीसी फायर एक्सटिंग्विशर। दिख रहा है सबको? वो फायर एक्सटिंग्विशर बराबर। ये वेट में भी है। બંકો આવ્યો મેં હોલ્ડ રાખ્યું